ગંભીર ઈજાઓ બાદ દર્દીને પોતાના જીવનમાં પરત આવવા માટે ફિઝિયોથેરાપી સરળ ઉપાય કહી શકાય છે। દર્દી માટે ફિઝિયોથેરાપી પડકારજન્ય કહી શકાય, પણ તેનાથી થતા ફાયદા અને જીવનશૈલીમાં વધારો થવાથી લોકો હવે ફિઝિયોથેરાપી સમજ્યા છે અને ફિઝિયોથેરાપી અંગે જાગૃતતા આવી રહી છે। પરંતુ હાલના સમયની વાત કરીએ તો ફિઝિયોથેરાપી સેન્ટરમાં પણ જે વધુ ભાવ વધારાને કારણે કેટલાક દર્દીઓ છે, પેશન્ટો છે, તે ફિઝિયોથેરાપી લઈ શકતા નથી। ત્યારે તેમને વિનામૂલ્યે ફિઝિયોથેરાપીની સેવા પૂરી પાડવી તેવો વિચાર શ્રી સત્યસાઈ સેવા સમિતિને આવ્યો। તો ત્યારે છેલ્લા 1 વર્ષથી નવસારીનું શ્રી સત્યસાઈ સેવા સમિતિ જે છે અને તેમાં શ્રી સત્યસાઈ કૌશલ્ય સેવા વિકાસ સમિતિ છે તેના નેજા હેઠળ છેલ્લા 1 વર્ષથી ફિઝિયોથેરાપી કેન્દ્ર ચલાવવામાં આવે છે, જે વિનામૂલ્યે આ કેન્દ્રમાં ફિઝિયોથેરાપીની સેવા આપવામાં આવે છે। ત્યારે છેલ્લા 1 વર્ષમાં 5000થી વધુ લોકોને ફિઝિયોથેરાપીની કસરત કરાવી સાજા કરવામાં આવ્યા છે। વિનામૂલ્યે ચાલતા આ સેન્ટરમાં લેટેસ્ટ સાધનો પણ ઉપલબ્ધ છે। સાથે જ અહીં ફિઝિયોથેરાપી ડોક્ટર હેતવીબેન પણ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે। ત્યારે આ મેનેજિંગ ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા જે ફિઝિયોથેરાપીની સેવા જે આપવામાં આવી રહી છે તેના શ્રી સત્યસાઈ સેવા સમિતિના સહ કન્વીનર કેપી જોશી દ્વારા મળતી માહિતી મુજબ તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે અને દર મહિને 450 જેટલા પેશન્ટો દર્દીઓ અહીં ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે અને સાજા થઈને ઘરે પરત ફરી રહ્યા છે। તો ચાલો જાણીએ કયા પ્રકારનું આ સેન્ટર કાર્ય કરી રહ્યું છે। જી, ઓમ શ્રી સાંઈરામ। મારું નામ પીપી જોશી છે। હું અહીંયા શ્રી સત્યસાઈ સેવા સમિતિ નવસારી ખાતે સહ કન્વીનર તરીકે કાર્ય કરી રહ્યો છું। અહીંયા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે મેડિકલ સેવા તેમજ સર્વિસ એક્ટિવિટી પણ ચાલે છે। મેડિકલ સેન્ટરની અંદર કોઈપણ જાતના નાત જાત વિના આ દર્દીઓ આવી શકે છે અને એની ઓપીડી બંને ટાઈમ ચાલે છે, સવારે અને બપોર પછી। અને આ ફિઝિયોથેરાપી સેન્ટર પણ છેલ્લા 1 વર્ષથી ભગવાનના આદેશ અનુસાર અને એમના માર્ગદર્શન હેઠળ કાર્યરત થઈ છે। અને આ 1 વર્ષની અંદર કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વિના અહીંયા જે પણ પેશન્ટો દર્દીઓ આવ્યા છે તેઓ અહીંયાથી સ્વસ્થ થઈને ગયા છે। વિના મૂલ્યે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના અહીંથી એ લોકો તંદુરસ્ત થઈ જાય। અને અમને આ પ્રેરણા ભગવાનના એના તરફથી મિશનમાંથી મળી કે અત્યારના સમયની માંગ છે કે મેડિકલ સેવા અત્યારે ખૂબ જ મોંઘી હોય છે અને લોકોને જરૂરિયાત પણ ખૂબ જ વધતી ગઈ છે મેડિકલ બાબતમાં। તો એનો આ વચ્ચેનો એક રસ્તોના રૂપે અમે આ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છીએ સમાજને। અને અહીંયા ડૉક્ટર હેતવીબેન શુક્લ જે અમારા ડૉક્ટર છે એઓ એમની સેવા અહીંયા આપે છે। એઓ પણ ખૂબ જ સરસ સારી રીતે પ્રેમપૂર્વક અને નિષ્ઠાથી એમની સેવા બજાવી રહ્યા છે। અને એવરેજ અમારો મંથલી 450ની આજુબાજુ પેશન્ટ રહી છે અને આ ગયા 1 વર્ષની અંદર અમારા લગભગ 5000 પ્લસ પેશન્ટોએ આ સેવાનો લાભ લીધો છે।